હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો અને મજામાં જ છો. તો આજે આપણે જવાના છીએ મોર ગામ, કે જ્યાં દરિયાની અંદર ખોડિયાર માનું મંદિર આવેલું છે અને વર્ષો જૂનું મંદિર છે. તો મળીએ વિડીયોમાં આગળ જઈને મંદિરે. તો આપણે પહોંચી ગયા છે ખોડિયાર માતાના મંદિરે અને અહીંયાનું તમે લોકેશન જોઈ શકો છો. આ જે તમને પાણી દેખાય છે તેમાં મીઠું પકવવામાં આવે છે અને અહીંયાથી મીઠું તૈયાર થાય છે. સામે જે તમને દેખાય છે દરિયો છે અને દરિયાની અંદર માતાજીનું મંદિર છે. અને અત્યારે પાણી આવે એવું લાગે છે, તો આપણે જાણીએ કે કઈ રીતનું છે. જો અંદર જવાય તો તમને માતાજીના દર્શન કરાવી. આ આપણે અત્યારે દરિયામાં છીએ અને અહીંયા પાણી આવશે એટલે પાણી થઈ જવાનું. સામે દેખાય તે ખોડિયાર માનું પ્રાચીન મંદિર છે અને દરિયામાં માતાજી પ્રસન્ન થયેલા છે આ મંદિરમાં. તો આપણે જે પ્રત્યે વાત કરી કે મોર ગામ છે ત્યાં ખોડિયાર માનું મંદિર છે, તો આપણે અત્યારે વિઝિટ કરવા આવ્યા છીએ. અહીંયા જે ભાઈ છે તેમની સાથે થોડીક વાતચીત કરીએ અને જાણીએ કે અહીંયા ઇતિહાસ શું છે. તો તમારું નામ જણાવો પહેલા તો. મારું નામ યોગેશભાઈ છે, યોગેશભાઈ પટેલ. બરાબર. અને આ માતાજીના મંદિર કરીને 14 વર્ષ થઈ ગયા. બરાબર. અને સ્વયંભૂ પ્રકટ મૂર્તિ છે. મૂર્તિ બહુ જૂની છે. હા. અને આ જે પથ્થરની મૂર્તિ છે એવો પથ્થર આપણા વિસ્તારમાં નથી. આ ભાવનગર બાજુ કે બાજુના વિસ્તારમાં આવા પથ્થરો મળે. હવે આ માતાજી સપનામાં દેખાતા. બરાબર. અહીંયા સપનામાં આવીને કીધું. સપનામાં દેખાતા, ખાલી દેખાતા ક્યાંય. હા. સાપના રૂપે દેખાતા, પછી 4 ભુજામાં દેખાતા, સફેદ મૂર્તિ દેખાતી, સોનાના મગરમાં બેઠેલા દેખાતા. તે પછી અમે લોકો ત્યાં હાંસોટમાં મંદિર છે શેરા ગામમાં, ત્યાં ભગત હતા. અત્યારે નથી, એને સમાધિ લઈ લીધી. બરાબર. તો એમને ત્યાં ગયા હતા કે અમને આવી રીતના સપના દેખાય છે. 7-8 વર્ષ થઈ ગયા કે માતાજી દેખાય છે અને સોનાના મગરમાં દેખાય છે. તેમને જુવારના દાણા આપેલા 9. બરાબર. ને એટલું કીધેલું કે દરિયા કિનારે જાજો ને આ જુવારના દાણા સુરજ દાદાને પધરાવજો સવારથી સાંજ સુધીમાં, સૂર્યાસ્ત થાય તે પહેલા ગમે ત્યારે.
અને હાથ ઊંચા કરજો. જ્યાં હાથનો પડઘો પડે ત્યાં તમારે ધ્વજા કરવાની. અમે લોકો જુવાની હશે ત્યાં ધ્વજા કરવા જ આવે. આ જે કાઠી છે ને એ અસલની છે. આ હાથનો પડઘો પડે ત્યાં કાઠી માટે ખાડો ખોદેલે એમાંથી આ માતાજીની મૂર્તિ નીકળેલી. બરાબર. તો વર્ષો જૂની મૂર્તિ ગણી શકાય આપણે. શું વર્ષો જૂની માતાજીની બહુ જૂની છે. એમાંના પથ્થર એ નથી ને આમ આ તો કદાચ જીલોજી વાળાને કોઈને બતાવે તો ખરેખર ખબર પડે. બાકી બહુ જૂની મૂર્તિ છે. અને નીચે મગર છે ને છે એમ એના લીધે ખબર પડી કે ખોડિયાર માતાજીની મૂર્તિ છે. અને અહીંયા કોઈ માનતા રાખે તો એ લોકો ઘણા બધાને છોકરાઓ થયા, ખોળો ભરાઈએ છોકરાઓ થાય, ઘણા બધાને બીજા બધા બી ઘણા કામો થયા, ઘણા બધા બહાર કોઈની નોકરી ના થતી હોય તે લોકો માનતા લઈ આવે બધા. પછી આપણે કહે કે અમે આવી રીતના માનતા લીધી હતી, ગમે ત્યારે બી જવાનું થઈ જાય તો બહારથી પહેલા મંદિરે આવે પછી ઘરે જઈએ. એવી ઘણા બધા લોકોના કામ થાય છે. જાત જાતના કામો થાય બધા. એટલે માને લોકો બહુ દૂર દૂર થી આવે. અને લોકોને અહીં આવવું હોય તો કોઈ સમય એવો નક્કી કરવો પડે કે આ સમય આવવું? સવારે 7 થી સાંજ સુધી 7 સુધી ખુલ્લું રહે મંદિર. બરાબર. અને કોઈ સ્થાણું નથી મારતા. હમણાં વચ્ચે થોડોક બહારના વ્યક્તિઓ અમુક આવે ને રાતના ધૂણતા, તેના લીધે અમે થોડુંક લોક મારવાનું કર્યું છે. એવી સાંજના જ કરીએ. ગૂગલ પર ટાઈમ મૂક્યો છે સવારે 7 થી સાંજના 7 સુધી. બરાબર. એના લીધે અમે 7 પછી લોક કરીએ કોઈ દિવસ. પાણી આવી જાય કદાચ તો દર્શન પાણી હોય મોટી ભરતી હોય પૂનમમાં તો એ પહેલા ભરતી પહેલા આપણે આવી જવું પડે. પાણી ભરાય નીકળી જવું પડે. સમય સાચવવો પડે. સમય પ્રમાણે આવી જવું પડે. આવાય ખરું. પૂનમ અને અમાસ સિવાય આવી જાય. હા પૂનમ અમાસ આવાય એમ. પૂનમ અમાસ સુધી તો બપોરના 2-2:30 વાગે પહેલા આવી જવું પડે. પછી પાણી ઉપર જતા રહે. ત્યાં પાળે જતા રહે પાણી. અત્યારે અમે ગવર્મેન્ટમાં બી આના માટે આપ્યું છે. દિલ્હી આપ્યું હતું, ગાંધીનગર પણ આપ્યું હતું. તો દક્ષિણ ગુજરાત મોટું ધાર્મિક પ્રવાસી સ્થળ વિકસાવવાની મંજૂરી મળી છે. એના અંતર્ગત રોડ આખો ડબલ પાસ થયો છે આઉટલા સુધીનો, મેઇન રોડ માંથી. લાઇટ પાણી બધું જ થયું છે. પણ થોડું પોલિટિકલ સપોર્ટ ના હોવાના કારણે આ કામ અટકેલું છે અમારું. અમુક બોલાય નહીં પર જોઈએ છે. હવે અમે અમારી રીતે પ્રયાસ કરીએ છીએ નિરંતર. થોડો પોલિટિકલ સપોર્ટ મળે કે થાય તો કામ થઈ જાય એમ. બાકી પેપર વર્ક બધા થઈ ગયા છે. એક ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એના માટે જે ડોક્યુમેન્ટ્સ જોઈએ એટીજી ના, નીતિ આયોગના, CSR ના, એ બધા ડોક્યુમેન્ટ્સ પૂરતા છે જ. એટલે કોઈને કઈ ડોનેશન આપવું હોય કે આને વિકસાવવા માટે મદદ કરું તો માણસ કરી શકે. બરાબર. કાંઈ નહીં, અમે ડિસ્ક્રિપ્શનમાં ભાઈનો નંબર પણ આપી દઈશું. તો તમારે કોઈ પણ સહાય કરવી હોય તો પણ તમે કરી શકશો. અને આવા જ નવા વિડીયોની માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોની માહિતી મેળવતા રહો.